નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। દેશની રાજનીતિને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઇન્ડિયા ગઠબંધનની થોડી જ વારમાં દિલ્હીમાં મોટી બેઠક મળવાની છે। મોદી સરકારને ઘેરવાની તૈયારીમાં ઇન્ડિયા ગઠબંધનની આ બેઠક મળી રહી છે અને વિપક્ષના 23 પક્ષો તેમાં હાજરી આપી શકે છે। જો કે સ્ટાલિનની ડીએમકે બેઠકમાં હાજર નહીં રહે। વામપંથી દળો કેરળમાં થોડી નારાજગીની ચર્ચા છે, ખાસ કરીને તાજેતરની વિધાનસભા ચૂંટણીઓ અને અનેક રાજ્યોમાં બદલાતા રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને આ બેઠકને વિપક્ષી પક્ષો વચ્ચે સંકલન અને સહયોગને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે। આમ આદમી પાર્ટીએ ગઠબંધનથી પોતાને દૂર રાખ્યા છે, જ્યારે ડીએમકે આ અઠવાડિયે બેઠકનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે। इंडिया गठबंधन बैठक पहला दिल्ली में लाग्या पोस्टर। दिल्ली में राहुल गांधी विरुद्ध लाग्या था पोस्टर। विपक्षी नेताओं राहुल गांधी ने कांग्रेस पर करेली टिप्पणी पोस्टर लाग्या। शरद पवार, ममता बेनर्जी, पिनराई विजयन नामे पोस्टर लगावाया। पोस्टर में राहुल गांधी नेतृत्व पर सवाल उठाया। पोस्टर कोणे लगाव्या तेने लईने सवाल उठी रह्यो छे।